જો અમે આપણી ગાડી ઊભી છે, આ બાજુ જો નદી છે અને આ બાજુ જો વ્યૂ કેટલો મસ્ત છે। જો આ બાજુ નદી જાય છે અને આ બાજુ જો ધુમ્મસ જો કેવી છે, વાદળા હાવ હેઠા બેઠા છે। હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હર હર મહાદેવ, જય દેવની દ્વારકા। તો આપણે હવે આનથી ગંગોત્રી જવાના છીએ। આપણે જો વશમાં ધર્મશાળા રાખી લીધી હતી અને રાતે ધર્મશાળામાં રોકાણ હતા અને અત્યારમાં આપણે જવાનું છે ગંગોત્રી। તો તમને બધાને પણ ગંગોત્રીના દર્શન કરાવીશ ને આપણી રૂમ જો જો આવી કાંઈક આપણી રૂમ છે અને હવે આપણે અહીંથી નીકળવાનું છે। તો હવે આપણે ચા નાસ્તો કરવાનો છે, પછી નીકળવાનું છે। અને આ બાજુ જો કેવા ઘર છે, જો આ બાજુ અને ધુમ્મસ જો કેવી ધુમ્મસ છે। ઓહો, જો આ કેવા કુકડા છે। જો કુકડા નાસ્તો કરવા મળ્યા છે અત્યારમાં, સવારના 7 વાગ્યા છે। જો કુકડા નાસ્તો કરવા મળ્યા છે અને હવે આપણે અહીંથી નીકળવાનું છે। જેવો તેવો વરસાદ ચાલુ થઈ ગયો છે। જો આપણે બધા બેસી ગયા છે બસમાં, આ બાજુ હા આ બાજુ હા ગંગોત્રી જાય છે આજે અમે। જો ગંગોત્રી જવા નીકળી ગયા છે અને બધા બેસી ગયા છે બસમાં। જો ગંગોત્રી જાય છે અને નદી કેવી જાય છે સરસ। જો આ બાજુ તે આપણે જો ગંગોત્રી જાય છે અને અત્યારે આપણે જાય છે ગરમ પાણીની કુંડે નાવા। ગંગોત્રી જાતા વાટમાં આવે છે ગરમ પાણીના કુંડ। જો આપણે ગરમ પાણીના કુંડે જવાનું છે નાવા બસ। જો ગરમ કુંડે હાલીને જાય છે ત્યાં પાણીની ધારા જો પહાડ ઉપરથી પાણી આવે છે। જો આવા તો પહાડમાંથી પાણી આવે છે પાછા આપણે જોશો તો આપણે ગરમ કુંડે જાય તો વચમાં આવું આવે છે। જો આ કેવું એરું ખોડે છે। જો ગરમ પાણીની કુંડે પગી ગયા છે, આ ગેટ છે આવો અને આવી કંઈક બજાર છે। જો આ ગરમ કુંડનો રસ્તો છે, આ બાજુ આપણે જવાનું છે। તો જો આપણે ગરમ કુંડે પગી ગયા છીએ, આપણી પાછળ છે તે ગેટ છે અને હવે એમાં નાવા જવાનું છે। તો આપણે ગરમ કુંડે પગી ગયા છીએ।
જો આયા ટિકિટ આ ગરમ પાણીના કુંડે ના જઈને આવી ટિકિટ આપે છે 10 रुपये पर मेंबर। જો આપ બોલ દો मैंने बोलो बोलो। ગરમ પાણીએ નાવા જવાનું કુંડે જવાના 10 રૂપિયા ટિકિટ છે આનાથી ટિકિટ લેવાની અને ટિકિટ લઈને તે આ બાજુ નાવા જવાનું આપણે ગંગોત્રી જઈએ તો વચમાં જ તે ગરમ પાણીનો કુંડ આવે છે અને 10 રૂપિયા ટિકિટ છે અને આ બાજુ જો નાવા જવાનું છે આપણે ટિકિટ લઈ લીધી છે જો આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે નાવા જવાના છે જો આપણને ટિકિટ મળી ગઈ છે જો આ ગરમ પાણીનો કુંડ છે જો ભીતે કેવા મસ્ત ચિત્ર છે જો આપણે ગરમ પાણીના કુંડે પહોંચી ગયા છીએ અને હવે ગરમ પાણીના કુંડમાં નાવાના છીએ જો આ ગરમ પાણી અહીંયા પહાડમાંથી આવે છે જો કેવો ચમત્કાર કહેવાય કે એટલી બધી ઠંડામાં ગરમ પાણીનું તે ઓલું ઝરણું છે જો અને જો અહીંયા પરંપરા ઉત્તરાખંડનો જે પરંપરારિક છે તે વાજાવંત છે જો પરંપરા ઉત્તરાખંડનો પહેરવાશ ને એવું બધું છે જો આ બાજુ ઉત્તરાખંડનો બીજે પહેર્યું હોય એવી વસ્તુ છે અને હવે આપણે મંદિર તરફ જવાનું છે જો આ ગરમ પાણીનો કુંડ છે અને આ બાજુ જો મંદિર છે આપણે મંદિર તરફ જઈએ છીએ જો આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ જો શિવલિંગ છે તીરસુર છે જો ગૌમુખથી પાણી આવે છે જો મંદિરે પહોંચી ગયા અને હવે દર્શન કરવાના આ મંદિર છે આ બધું જોવી આ ગણપતિ દાદાનું મંદિર છે ધૂણો છે જો લાકડાનું આખું મંદિર છે હા જય માતા દી જો આપણે મંદિરે દર્શન કરી લીધા છે અને આવો આપણી પાછળના વ્યૂ છે જાય છે ઓલો આપણે જોયું તે ગરમ પાણીનું ગુપ્ત દાન કરો પરશુરામ કુંડ આમાં તપ કરી ફિર પાણી આવ્યું છે ગરમ ગંગામાં પછી આવ્યા ને હા તપસ્યા કરી બરાબર જો આપણે કુંડના દર્શન કરી લીધા છે પૂતળા જો એક કાને હાથ દીધો છે એક મોઢે એક આંખે અને એક મોઢે આ બાજુ જો ગાડીઓ જો આપણે આ ગાડીની ખરીદી કરવાની છે ઉત્તરાખંડ માંથી કાગડા કેટલા કાગડા આવી ગયા છે આ બાજુ જો જો આપણે અહીંયા ઉભા રહ્યા છીએ હવે આપણને જવા દઈએ તો આગળ જવાના છીએ નકર આપણે અહીંયા રાત રોકાવાનું થશે જો કાગડા જો અહીંયા કાગડા કેટલા કાગડા આવી ગયા
જો કાગડા જોવાય કેટલા છે. આપણે હમે જવાનું છે અને